ગીર સોમનાથ પોલીસ દ્વારા ઉનાના યુવાનને જાહેરમાં માર મારનાર આરોપીઓની ગણતરીના કલાકમાં પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. જૂનાગઢ રેન્જ આઈજી પી નિલેશ જાજડિયા તથા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા દ્વારા જાહેરમાં બનતા મારામારીના બનાવોને અંકુશમાં લેવા આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા સૂચના કરેલ હોય, જેના અનુસંધાને ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાની સૂચના તથા માર્ગદર્શન મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષક વીઆર ખેંગાર ઇન્ચાર્જ ઉના વિભાગ નાઓની રાહબરી હેઠળ ઉના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એનબી ચૌહાણની સૂચના મુજબ ગઈકાલે ઉના પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ, જેમાં ભારતીય ન્યાય સંહિતા 2023 મુજબની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધાયેલ હતો, જેમાં 4 ઇસમો દ્વારા ફરિયાદીને જાહેરમાં બેલ્ટ વડે બેફામ રીતે માર મારીને ગુનો કરી નાસી ગયેલ હોય, જેથી મજકૂર આરોપીઓ પકડી પાડવા સર્વેલન્સ સ્ક્વોડના એએસઆઈ શાંતિલાલ વેલાભાઈ તથા હેડ કોન્સ્ટેબલ ભાવસિંહ ગોવિંદભાઈ તથા જોરુભા નારણભા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ મહાવીરસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ અનિલભાઈ ભૂપતભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ સુનિલભાઈ કેશવભાઈ તથા રવિસિંહ પ્રદીપસિંહ નાઓ દ્વારા બનાવ બાબતે મજકૂર આરોપીઓને સીસીટીવી ફૂટેજ તથા હ્યુમન ઇન્ટેલિજન્સના અનુસંધાને પકડી પાડેલ હતા, જેમાં આરોપીઓ આયનભાઈ સલીમભાઈ સેલોત, સુફિયાનભાઈ સલીમભાઈ સેલોત, સોહિલ સલીમ શાહ જલાલી, અયાઝભાઈ અતુલભાઈ મોગલની પૂછપરછ કરીને આરોપીઓને ધરપકડ કરી પોલીસ કડીમાં લઈ ઉના પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરેલ હતી. રિપોર્ટર જુબેર કકાસિયા, ગીર સોમનાથ. સર, ઉનામાં ગઈ રાતે જે ઘટના બની, યુવકને દોડ માર મારવામાં આવી છે, જેના સીસીટીવી વાયરલ છે, શું ઘટના છે સમગ્ર? ગઈકાલે ઉનામાં સાંજે 7 વાગ્યાની આસપાસ એક રણજીતભાઈ પૂનાભાઈ બામડિયા અને એના મિત્ર મિહિરભાઈ વિરજીભાઈ પરમાર બંને એક ઇનોવા ગાડીમાં 80 ફૂટ તરફ જઈ રહ્યા હતા. તે વખતે રસ્તામાં એક મોટરસાયકલ ઊભું હતું. એ મોટરસાયકલ ઊભા રાખવા બાબતે એમને ત્યાં એ વ્યક્તિ સાથે બોલાચાલી થઈ અને ત્યારબાદ અન્ય બીજા પણ 2 મોટરસાયકલમાં બીજા અજાણ્યા માણસો આવ્યા અને બધાએ બંને વ્યક્તિ સાથે બોલાચાલી કરી, ઝપાઝપી થઈ અને બંનેને માર માર્યો. ત્યારબાદ તેઓ ત્યાંથી જતા રહેલા હતા. આ ઘટના અનુસંધાને ઉના પોલીસ સ્ટેશનમાં પોલીસે એક ફરિયાદ દાખલ કરી છે. જે ફરિયાદ બીએનએસની કલમ 115(2), 352, 351(3), 324 અને 54 પોલીસે દાખલ કરી છે. તેમજ આ ઘટનાના સીસીટીવીની પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા અન્ય જે આરોપીઓ હતા એ આરોપીઓની પોલીસે ઓળખ કરી છે અને હાલ કુલ 4 આરોપીઓને પોલીસે રાઉન્ડ અપ કર્યા છે, જેમાં આર્યન સલીમભાઈ સેલોત, સુફિયાન સલીમભાઈ સેલોત, સોહિલ સલીમ શાહ જલાલી અને અયાઝ અતુલભાઈ મોગલ, આ 4 વ્યક્તિઓને હાલ પોલીસે રાઉન્ડ અપ કર્યા છે. તેમજ સદર ગુનામાં જે મોટરસાયકલો હતા વપરાયા હતા એમાંથી 2 મોટરસાયકલ પણ પોલીસે હાલ કબજે કર્યા છે. તેમજ આ ગુનામાં અન્ય જે આરોપીઓ છે તેની પણ હાલ પોલીસ તપાસ શોધખોળ કરી રહી છે. સમગ્ર બનાવને ધ્યાનમાં લેતા સીસીટીવીને જોતા તેમજ ફરિયાદીની પૂછપરછ દરમિયાન જે વિગતો પ્રાપ્ત થઈ છે પોલીસને, એ આધારે પોલીસે આમાં બીએનએસની કલમ 109(1), 189(1), 2 મુજબના કલમનો ઉમેરો પણ કરવામાં આવ્યો છે. આરોપી દ્વારા સીસીટીવી કોઈ વિડીયો હાલમાં જે સીસીટીવીનો વિડીયો વાયરલ થયો છે સોશિયલ મીડિયામાં, એ વિડીયોની પણ હાલ પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. સર, મને વિડીયો જોતા સીસીટીવીનો વિડીયો નથી લાગતો, આ ઉતારેલો વિડીયો છે, તમે પણ જોયો? હા, એ હાલ જે વિડીયો વાયરલ થયો છે પોલીસને પણ મળ્યો છે અને વિડીયો કોના દ્વારા વાયરલ થયો છે એ બાબતે પણ હાલ પોલીસ તપાસ કરી રહી છે.